भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। हो रवि उगते सहु चेतन जागो, गान करो आठो रे। सूर्य तणा तो चढ़ता सूधी, ख्रिस्त रयो नहीं घोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। मज कर तू भाई रखे जो, आलस दिन ने छोरे। पापी जन जो निंद्रा राखे, लज्जित ते आहो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। जागी उठी चेत करो चित, मंदक कर आघोरे। सत्य दिवाकर ख्रिस्त खरो छे, अजवाळू ते मोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। दोषित अंधक सर्व मटाड़ी, पुण्य प्रभा कर दो रे। तारक नो सुप्रकाश बखाणी, दिन तेने अर्पो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। काल प्रभात थकी तो गाता, चक्रनु अंजन ल्यो रे। दृष्टि पामी तन मन धननु, प्रभु ने अर्पण द्यो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીવે તેની તરસ મટે છે, તેનું પાણી પીવે તેની તરસ મટે છે. आओ रे साथियों प्रार्थना
પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્ત તેના રક્તે તાર્યો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તાર્યો પાપથી. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. 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 आकाशीयो बाप हमारा, नाम पवित्र मना. दिन दिन तव राज्य आकाशे जमपूरी, इच्छा थाए तारी. पृथ्वी परे पण हो. आकाशीयो बाप हमारा, नाम पवित्र मना. आकाशीयो बाप हमारा, नाम पवित्र मना.
नाम पवित्र भला राज्य पराक्रम महिमा सारा हरदम उतारा। राज्य पराक्रम महिमा सारा हरदम उतारा दिन हरदम होतारा। दिन दिन हरदम होतारा आमिन आमिन हो नित, आमिन आमिन हो नित। आमिन आमिन हो नित आमिन आमिन हो नित धन्य प्रभु हमारा, धन्य प्रभु हमारा आकाशीयो बाप हमारा नाम पवित्र भला आकाशीयो बाप हमारा नाम पवित्र भला
આપ સર્વને રવિવારની વિશેષ સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી, વિજયી અને અજોડ નામમાં સીએનઆઈ હિંમતનગર મંડળીની આ ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરતા ખૂબ જ હર્ષ તથા આનંદની લાગણી અનુભવું છું. ઈશ્વરની સ્તુતિ જ કરીએ કે આપણે ફરીને એકવાર ઓનલાઈન માધ્યમથી ભજન સેવાને અર્થે એકત્ર થઈ શક્યા. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે યહોવાની આભાર સ્તુતિ કરવી અને હે પરાત્પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારા છે. હે પ્રાર્થનાના સાંભળનાર, તારી પાસે સર્વ લોક આવશે. આવો આપણે આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ ઈશ્વર પિતા, રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ, આ સમયે અમે તમારા સંતાનો તમારી આગળ તમારી હજુરમાં આવીએ છીએ. તમારી પાસે આજીજી કરતા, વિનંતી કરતા પ્રભુજી આ આખી ભજન સેવાનું સમર્પણ અમે તમને કરીએ છીએ. આ ભજન સેવાનું સંચાલન તમે તમારા પવિત્ર આત્માની પ્રેરણા વડે કરો, જેથી કરીને ગીતોનું ગાવું, વચનનું વાંચવું અને તેના પર મનન થવું, તે સગળી બાબતોમાં તમે તમારી એ મહિમા થાય અને તમારા રાજ્યની વૃદ્ધિ થાય. અમારા જીવનોનો ઉપયોગ તમારા નામના મહિમાને અર્થ થઈ શકે માટે કૃપા ચાહીએ છીએ. આજની આખી આરાધનાનું સમર્પણ પ્રભુજી અમે તમને કરીએ છીએ. ઈસુ અમારા પ્રભુને લીધે માંગીએ છીએ, માટે બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે સાથે મળીને આ સમયે ગુજરાતી વિભાગમાંથી ભજન સંગ્રહમાંથી 8 નંબરનું ગીત સાથે મળીને ગાવા માંગીએ છીએ. ગુજરાતી વિભાગમાં ભજન સંગ્રહનું 8 નંબરનું ગીત પ્રિય કર શિત કર ઓ અવિનાશી.
अविनाशी प्रिय करशित कर ओ अविनाशी 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 આવો આપણે આ સમયે એક સાથે આપણા વિશ્વાસની ઘોષણા કરીએ અને સાથે મળીને ભજન સંગ્રહમાં 393 નંબરના પાન પર જે પ્રેરિતોનું વિશ્વાસનામું લખવામાં આવ્યું છે તેને આપણે સાથે બોલીએ અને આપણા વિશ્વાસને જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્ટિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા ડટાયો, અધર સ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મોલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવાને સર્વ આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન. આવો આપણે આ સમયે આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર 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 છો તમે જ એકલા ઈશ્વર. આ સમયે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે અમે તમારી આરાધના કરીએ છીએ, કારણ કે તમે તો રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ છો. તમે સકળ સૃષ્ટિનું સર્જન કરનાર ઈશ્વર છો અને સકળ સૃષ્ટિનું તારણ કરનાર ઈશ્વર છો. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી આ સમયને માટે, આ ઘડીને માટે કે તમે તમારા વિશ્વાસોને, તમે તમારા સંતાનોને તમે એકત્ર કર્યા તમારા ભજન કરવાને માટે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી, કારણ કે તમે તો આલ્ફા તથા ઓમેગા અને પ્રથમ તથા છેલ્લા એવા ઈશ્વર છો. તમે અનાદિકાળથી અનંતકાળ સુધી અમારા એના એ જ ઈશ્વર છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી આરાધના કરીએ છીએ પ્રભુજી, કારણ કે તમે આરાધનાને યોગ્ય એકમાત્ર પ્રભુ છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, કારણ કે તમે અમને પસંદ કર્યા છે, તમે અમને અલગ કર્યા છે, તમે અમને તમારા એક ખાસ સમુદાયના ભાગ બનાવ્યા છે. માટે અમે તમારી સ્તુતિ જ કરીએ છીએ પ્રભુજી. આ સમય જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને જીવન આપ્યું અને ભરપૂર જીવન આપ્યું. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી, કારણ કે તમે તમારા નામના મહિમાને અર્થે પાપી જીવનોનો ઉપયોગ કરો છો. તમે અમને શુદ્ધ કરો છો, તમે અમને હિમ કરતા શ્વેત કરી નાખો છો. અમે તમારી આરાધના કરીએ છીએ પ્રભુજી, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. અમે તો અયોગ્ય પાત્રો છે, છતાં પણ તમે તમારી કૃપાએ કરીને તમે તમારી ઈચ્છા અને યોજના અમારા જીવનોમાં દર્શાવો છો. અમે તમારો આભાર માનીએ છીએ તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના કાલ્વરી પરના એ વધસ્તંભના એ રક્તને માટે પ્રભુજી, જે રક્ત પર, જે તમારા દીકરા પર વિશ્વાસ કરીને અમને છુટકારો મળે છે, અમને ઉદ્ધાર મળે છે, એ નિયમથી છુટકારો મળે છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. આ સમય જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે વિશેષ આભાર માનીએ છીએ સીએના હિંમતનગર મંડળીને માટે, અમારા પારક સાહેબને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, મંડળીના વિવિધ અંગોને માટે અને આખી વિશ્વાસી ગણને માટે અમે તમારી પુષ્કળ આભાર જ માનીએ છીએ. તેમના જીવનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુજી સીએનઆઈ ગુજરાત ડાયોસિસને માટે, સીએનઆઈ ગુજરાત ડાયોસિસ દ્વારા થતી વિવિધ સેવાઓને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા માનવંત બિશપ સાહેબને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આખી એક્ઝિક્યુટિવ કમિટીને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસિસ અને અન્ય મંડળીઓના જે પારક સાહેબો, ધર્મસેવકો છે, તેમના જીવનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુજી અમે અમારી જાતોને નમ્ર કરીએ છીએ તમારી આગળ, કારણ કે પ્રભુજી અમે તો પળ પળના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે. હરેક પળ, હરેક ઘડી, હરેક ક્ષણ પ્રભુજી અમે તમારી વિરુદ્ધ પાપ આચરીએ છીએ, તમને દુખિત કરીએ છીએ, તમને ખેદિત કરીએ છીએ, તમને લજ્જિત કરીએ છીએ પ્રભુજી. જાણે અનજાણે વાણી, વિચાર, વર્તન, વલણ, વર્તણૂક ને વ્યવહાર દ્વારા તમારી વિરુદ્ધ અમે એ ગુનાહ કરીએ છીએ, પાપ કરીએ છીએ. માટે પ્રભુજી આ સમયે અમે અમારી જાતોને તમારી આગળ નમ્ર કરતા અમે અમારા પાપોની કબૂલાત તમારી આગળ કરીએ છીએ પ્રભુજી. તમે અમને અમારા પાપોથી
માફી આપો, તમે અમને ક્ષમા બક્ષો અને એવી કૃપા કરો કે પાપો અમે ફરી ન કરીએ. આ સમયે પ્રભુજી જ્યારે અમે અમારા પાપો તમારી આગળ કબૂલ કરીએ તો એ વિશ્વાસ સાથે કબૂલ કરીએ છીએ કે જો અમે અમારા પાપો તમારી આગળ કબૂલ કરીએ તો એને માફ કરવાને અને એને ભૂસી નાખવાને માટે તમે વિશ્વાસુ તથા ન્યાયી છો. આ સમયે આવો આપણે સર્વ સાથે મળીને થોડો સમય શાંતતામાં વ્યક્તિગત પાપ કબૂલાતમાં વિતાવીએ. આશીષની વૃષ્ટિ થશે, વચન પ્રભુનું છે ખાસ, આનંદી વેળા આવશે, ત્રાતાથી આવો પાસ. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર, છાંટાથી પૃથ્વીને ભરશે, એ અમને વૃષ્ટિ આશીષની વૃષ્ટિ થશે, હવા સજીવન કાજ, સૌ જગ્યાઓ ભીંજી જશે, થશે સૃષ્ટિનો અવાજ. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર, છાંટાથી પૃથ્વીને ભરશે, એ અમને વૃષ્ટિ આશીષની વૃષ્ટિ થશે, આવે અમારા પર, જેથી સુકાપણું જશે, વચન આ પૂરું કર. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર, છાંટાથી પૃથ્વીને ભરશે, એ અમને વૃષ્ટિ આશીષની વૃષ્ટિ આવે અમારા પર અતુલ, જ્યારે તને નમી ભાવે, કરીએ પાપો કબૂલ. વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર, છાંટાથી પૃથ્વીને ભરશે, એ અમને વૃષ્ટિ ભરપૂર.
આ સમયે આપણે મંડળીની અમુક જાહેર ખબરો સાંભળવા માંગીએ છીએ. જે રીતે આપણે જાણો જ છો કે ગત 2 રવિવારથી એટલે ગયો રવિવાર ને આ રવિવાર આપણે ઓનલાઈન ભજન સેવામાં મળ્યા છીએ. હવે પછી જો નોટિસ આવે ત્યાં સુધી આપણે આ ઓનલાઈન ભજન સેવામાં મળવાનું શરૂ જ રાખીશું. જો કંઈ બદલાવ હશે, જો કંઈ ફેરફાર હશે તો પાડક સાહેબ એ અલગ અલગ માધ્યમ વડે આપ સુધી એ સંદેશ પહોંચતો કરશે. આ સમયે જ્યારે આપણે મંડળી તરીકે ઓનલાઈન એકત્ર થયા છે ત્યારે મંડળીને ખાસ આહ્વાન આપવાનું કે આપ સર્વ આપની અંગત અને કૌટુંબિક પ્રાર્થનાની અંદર આપણા માનવંત બિશપ સાહેબ, ધ રાઈટ રેવ સિલ્વાન્સિસ ક્રિશ્ચિયન સાહેબને તમે ધરી રાખજો. તેઓ હાલમાં સિમ્સ હોસ્પિટલની અંદર કોરોના વાયરસની જે બીમારી છે તેની સામે લડત આપી રહ્યા છે અને તેઓ સારવાર હેઠળ છે. આપ આપની કૌટુંબિક અને વ્યક્તિગત પ્રાર્થનાઓમાં તેમને ધરી રાખજો અને એમના આખા પરિવારને, જેનિસબેનને અને બંને દીકરીઓને પણ તમે ધરી રાખજો. જેઓ ઘરે એકલા હશે એ એકલતાના સમયની અંદર એ હોસ્પિટલમાં સાહેબ હોય અને ઘરે પરિવાર હોય તેઓ ઈશ્વરનો અનુભવ કરે, ઈશ્વરની હાજરી અને ઈશ્વરની ઉપસ્થિતિનો અનુભવ કરે, ઈશ્વરનો હાથ તેમના પર રહે તેનો તેઓ અનુભવ કરે. માટે આપણે આવો સર્વ મળીને સાથે મળીને મંડળી તરીકે, વ્યક્તિગત રીતે, કૌટુંબિક તરીકે આપણે આપણા બિશપ સાહેબને, તેમના પરિવારને આપણી પ્રાર્થનાઓમાં ધરી રાખીએ. એ રીતના જે રીતના સમાચાર મળ્યા તે રીતના આપણા ડાયાસિસ ટ્રેઝરર જોસફ કાર્પેન્ટર સાહેબને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. માટે આપણે તેમને અને તેમના આખા પરિવારને પણ પ્રાર્થનાઓમાં ધરી રાખીએ. તેઓ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલની અંદર અત્યારે દાખલ છે. તેઓ સ્ટેબલ છે. આપણે આવો તેમને આપણી અંગત અને કૌટુંબિક પ્રાર્થનાઓમાં ધરી રાખીએ. તે સાથે સાથે આપણી મંડળીના પણ ઘણા બધા કુટુંબો એ કોરોના વાયરસથી ઇન્ફેક્ટેડ થયા છે. તેઓને પણ એ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. ત્યારે આપણે તેમના કુટુંબોને પણ આપણે આપણી પ્રાર્થનામાં ધરી રાખીએ કે ઈશ્વર પિતા એમનો લાગલો હાથ લાંબો કરીને તેમને સાજાપણું બક્ષે. ઈશ્વરનું સામર્થ્ય આ પ્રત્યેક વાલાઓ પર, આપણે જેઓને જાણીએ છીએ અને જેઓને નથી જાણતા તેવા પ્રત્યેક પર એ એમનું સામર્થ્ય ઉતરી નીકળે, એમનું પરાક્રમ તેમના જીવનમાં દેખાય. માટે આવો આપણે સર્વ આગ્રહથી આ દરેક વાલાઓને માટે આપણે પ્રાર્થના કરીએ. આ સમયે આપણે પ્રભુના વચનોને વાંચવા માંગીએ છીએ અને પ્રભુનું વચન આજે ગીત શાસ્ત્ર 110 પર આપણે મનન કરવા માંગીએ છીએ. જે રીતનું પહેલા જ અગાઉથી કહ્યું હતું કે દશાંશના એ કોન્સેપ્ટને આપણે બાઇબલ આધારિત સમજવા માંગીએ છીએ. ગીત શાસ્ત્ર 110 નું વાંચન આપણે કરીશું અને ત્યારબાદ 2 ખાસ ગીતમાં આપણે સ્તુતિ, આરાધના અને કેન્દ્ર સ્થાન પર રાખીને જોડાઈશું અને ત્યારબાદ પ્રભુના વચનમાં આપણે જઈશું. ગીત શાસ્ત્ર 110. યહોવાએ મારા પ્રભુને કહ્યું, હું તારા શત્રુઓને તારો પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે. તમારા શત્રુઓ પર રાજ કરો. તમારી સત્તાના સમયમાં તમારા લોકો ખુશીથી અર્પણ થાય છે. પવિત્ર વસ્ત્ર પહેરીને અને મણસ્કાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો છો. તમારી પાસે તમારી યુવાવસ્થાનો હોશ છે. યહોવાએ સમ ખાધા તે પસ્તાવો કરશે નહીં. તમે મલ્કીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો. જે પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડે કકડા કરી નાખશે. વિદેશીઓનો તે ન્યાય કરશે. મૂળતાથી રણક્ષેત્ર ભરાઈ જશે. વિશાળ દેશમાં તે માથા ભાંગી નાખશે. માર્ગમાંના નાળાનું પાણી તે પીશે અને તેથી તે પોતાનું માથું ઊંચું કરશે. આ પ્રભુનું સનાતન વચન છે અને પ્રભુ તેના વાંચવા પર અને સાંભળવા પર અને મનન કરવા પર આશીર્વાદ આપો. આવો આપણે સાથે મળીને સ્તુતિ આરાધના પેઠે આપણે 2 ખાસ ગીતમાં જોડાવા માંગીએ છીએ. આપણા મનોને, આપણા હૃદયોને આપણે શાંત કરીએ. દરેક એ જે વિચારો છે, ચિંતાઓ છે, બધી બાબતોને આપણે બાજુ પર મૂકી દઈએ અને આ સમય આપણે અલાયદી રીતે ઈશ્વર સ્તુતિમાં, ઈશ્વર ભજનમાં આપણે વિતાવવા માંગીએ છીએ. ત્યારે આવો આપણે જાતોને નમ્ર કરીએ. આપણા જીવનોને આપણે એકલતામાં છીએ, જો મેદનીમાં છીએ, એ બંને પરિસ્થિતિની અંદર આપણે આપણા જીવનોને પ્રભુ આગળ મૂકીએ અને પ્રભુ આગળ મૂકીને આ ખાસ સ્તુતિ આરાધનાના સમયની અંદર આપણે જોડાવા માંગીએ છીએ. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है. प्रभु हमारा कितना महान, देखो हम
हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। विनती और प्रार्थना ऊपर जाती है, उत्तर लेकर नीचे आती है। विनती और प्रार्थना ऊपर जाती है, उत्तर लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। सिय्योन में स्तुति तेरी बाट जोती है, धन्यवाद करना उसकी महिमा होती है। सिय्योन में स्तुति तेरी बाट जोती है, धन्यवाद करना उसकी महिमा होती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया। स्तुति आराधना ऊपर जाती है, आशीष देकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष देकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलू हालेलूया, हालेलू हालेलूया, हालेलू हालेलूया, हालेलू
ફરીને એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. વચનમાં જતા પહેલા આવો આપણે આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુ, મારા મુખના વચન અને અમારા હૃદયના મનોને તમે તમારી નજરમાં માન્ય કરજો. ખ્રિસ્ત ઈસુને લીધે માંગીએ છીએ. આમીન. આજની આ સીએનઆઈ હિંમતનગર મંડળીની ખાસ ઓનલાઈન સભાની અંદર આપ સર્વને ફરીને એકવાર આવકાર કરતા જે એક વિશેષ વ્યક્તિત્વ વિશે આજે હું વાત કરવા માંગુ છું. એ કેટલી ફેમસ પર્સનાલિટી, અને એ ફેમસ પર્સનાલિટીનું આજે હું તમારી આગળ એક ઝાંખી મૂકવા માંગુ છું. એક નાનકડું પરિચય તમારી આગળ એ વ્યક્તિને કરાવવા માંગુ છું. હવે તમને ખબર જ હશે કે જો કોઈ વ્યક્તિ બહુ પોપ્યુલર હોય, બહુ જ પ્રચલિત હોય અને બહુ જ લોકચાહનાવાળી વ્યક્તિ હોય, અને જો એ વ્યક્તિ વિશે બીજો એક વ્યક્તિ જો એને વખાણ કરે અથવા એ વિશે બોલે, ત્યારે આ વ્યક્તિનું જે મહત્વ છે એ હજુ વધી જાય. રાઈટ? આ વ્યક્તિ વિશે જે હું તમારી આગળ વાત કરી રહ્યો છું તેના એ ઇન્સ્ટન્સની અંદર પણ એવું જ બને છે. આ વ્યક્તિ મહત્વની તો છે જ, પણ આ વ્યક્તિનું મહત્વ ત્યારે વધુ વધી જાય છે જ્યારે એના વિશે બીજો એક અગત્યનો વ્યક્તિ એ ટિપ્પણી કરે છે અથવા એના વિષયમાં કંઈક બોલે છે. અને આજે આવા જ એક વ્યક્તિને હું તમારી આગળ પ્રસ્તુત કરવા માંગુ છું. આજે આપણે ગીત વાંચ્યું તે હતું ગીતશાસ્ત્ર 110, અને ગીતશાસ્ત્ર 110 ની ઉપર જ એ ગીતકર્તાનું નામ પણ લખી દેવામાં આવ્યું છે, દાઉદનું ગીત. બે અગત્યના પ્રશ્નો આપણે પૂછવા રહ્યા કે આ ગીત કોણે લખ્યું છે. પહેલો પ્રશ્ન તો આ ગીત લખ્યું છે દાઉદ રાજાએ, અને દાઉદ રાજાએ પહેલી કલમની અંદર જ એવું કહ્યું છે કે યહોવાએ મારા પ્રભુને કહ્યું. દાઉદ રાજા અહીંયા કહી રહ્યો છે કે યહોવા એટલે આપણો મુખ્ય પ્રભુ, યહોવાએ મારા પ્રભુને કહ્યું. દાઉદ રાજાનો મતલબ શું કહે છે? હિબ્રુ ભાષાની અંદર બે અલગ અલગ શબ્દોનો ઉપયોગ ત્યાં કરવામાં આવ્યો છે, અને પહેલા શબ્દની અંદર યહોવાની જગ્યાએ જે હિબ્રુ શબ્દ યાહવે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને પ્રભુ જે શબ્દ છે એનું ભાષાંતર એ હિબ્રુ શબ્દ એલોહિમ માંથી કરવામાં આવ્યું છે અથવા એદોનાઈ માંથી કરવામાં આવ્યું છે. હવે એલોહિમ અને એદોનાઈને જો આપણે ગ્રીક ભાષામાં જોઈએ તો ગ્રીક ભાષામાં એ શબ્દ થાય કુરિયોસ. અને આખા નવા કરારની અંદર જો આપણે અભ્યાસ કરીએ તો નવા કરારની અંદર કુરિયોસ એ જે શીર્ષક છે એ આપણા પ્રભુ અને આપણા માલિક ઈસુ ખ્રિસ્તને આપવામાં આવ્યું છે. એટલે જે કહી રહ્યો છું તે એ કે દાઉદ રાજા અહીંયા એક પ્રબોધક તરીકે એવી ઘોષણા કરી રહ્યો છે કે યહોવાએ મારા પ્રભુને કહ્યું, એટલે યહોવાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે હું તારા શત્રુને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. હવે આ જે આખી કોન્સેપ્ટ છે મારે જમણે હાથે બેસ, એ પણ બહુ પ્રચલિત કોન્સેપ્ટ છે ને. હું તમે જાણીએ જ છે કે મારે જમણે હાથે બેસ એ વારંવાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આલેખીને લખવામાં આવ્યું છે. અને આ મારે જમણે હાથે બેસના કોન્સેપ્ટ પરથી નવા કરારના કેટલા બધા લેખકો અલગ અલગ જાતના તર્ક વિતર્કો કરતા દેખાય છે આપણને. ધારો કે એ પ્રેરિતોના કૃત્ય 2:34 ની અંદર એવું લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત દાઉદ કરતા મોટા છે. ત્યારબાદ હિબ્રુ 1 અને 13 ની અંદર એ મારે જમણે હાથે બેસના કોન્સેપ્ટને એવું કહેવા માટે દેખાડવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત દૂતો કરતા પણ મહાન છે. ત્યારબાદ પ્રેરિતોના કૃત્ય 5:30-31 એની અંદર એવું લખવામાં આવ્યું છે કે પ્રભુને જમણે હાથે તે મહિમાવંત છે ઈસુ ખ્રિસ્ત. ત્યારબાદ હિબ્રુ 10 ની અંદર એવું લખવામાં આવ્યું છે, એનો મતલબ એવો કે એ જે બેસી ગયા છે. હવે યાજક હંમેશા એને નિરંતર યાજકે ઊભું રહેવું પડતું હતું, કારણ કે પ્રભુના કોપને શાંત કરવા માટે એમણે નિરંતર એ બલિદાન કરવા પડતા હતા, યજ્ઞ કરવા પડતા હતા. પણ અહીંયા મુખ્ય યાજક એ પ્રભુને જમણે હાથે બેઠેલો છે. ધેટ સિગ્નિફાઈઝ, એનો મતલબ એ કે જે યજ્ઞ છે ને એ જે મહાન અર્પણ એ સંપૂર્ણ થયું છે. એ વધસ્તંભનું અર્પણ એ સંપૂર્ણ થયું છે. અને ત્યારબાદની ક્લાઇમેક્સની વાત દાઉદ રાજા અહીંયા કરી રહ્યો છે કે યહોવાએ મારા પ્રભુને કહ્યું કે તું મારે જમણે હાથે બેસ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ દાઉદ રાજા અહીંયા પોતે કહી રહ્યો છે. ત્યારબાદ તેને આગળ લખતા દાઉદ રાજા એ યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યને રાજગંડ મોકલશે, તમારા શત્રુઓ ઉપર રાજ કરો, તમારી સત્તાના સમયમાં તમારા લોકો ખુશીથી અર્પણ થાય છે. હવે આ પણ એ ભવિષ્યની વાત દાઉદ રાજાએ એક પ્રબોધક પેટે કહી રહ્યો છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય આવશે ને ત્યારે એ સમયે એ
પ્રભુના જે લોકો છે એ લોકો સ્વૈચ્છિક રીતના વિલિંગલી પ્રભુની સેવા કરશે. એ પણ એ પ્રબોધક તરીકે ભવિષ્યની વાત કરી રહ્યો છે. અને ચોથી કલમની અંદર આપણને એ જે વ્યક્તિત્વ વિશે હું તમને પહેલા કહી રહ્યો હતો એનું ઇન્ટ્રોડક્શન દાઉદ રાજા કરાવે છે. ધ્યાન રાખજો, સ્ટ્રક્ચર સમજવું બહુ અગત્યનું છે. આખી કલમની અંદર, આખા ગીતની અંદર 7 કલમો છે. 1 2 3 7 6 5. એટલે સેન્ટરમાં કઈ કલમ આવી? ચોથી કલમ. એટલે ગીતના કેન્દ્ર સ્થાનની અંદર જ, ગીતના કેન્દ્રની જગ્યાની અંદર જ દાઉદ રાજા મને તમને એ વિશેષ વ્યક્તિનો પરિચય કરાવે છે. એવું કદાચ લાગે કે દાઉદ રાજા એકદમથી આને કેમ અહીંયા વાત કરી? દાઉદ રાજા આખા ગીતની અંદર એ કેવળ રાજા અને રાજાની ભૂમિકા અને યુદ્ધ અને લડાઈ અને જીત અને પાયાસન કરવું અને શત્રુઓના કકડા કરી નાખવા એ બધી વાતો કરી રહ્યો છે. તો દાઉદ રાજા અહીંયા એકદમથી આ યાજકની વાત કેમ કરી રહ્યો છે? મેલ્કીસદેકની વાત કરી રહ્યો છું તમારી આગળ. મેલ્કીસદેકનું જે વ્યક્તિત્વ છે, મેલ્કીસદેક જે એક વિશેષ એ હસ્તી આપણને બાઇબલની અંદર જોવા મળે છે, જેનો ઉલ્લેખ તો બાઇબલની અંદર કેવળ 3 જ વાર કરવામાં આવ્યો છે. એક અહીંયા, ત્યારબાદ એક એ હિબ્રુ 7માં અને આની પહેલા એક એ ઉત્પત્તિ 14 ની અંદર. આ 3 જ જગ્યાએ આપણને આ મેલ્કીસદેક આ જે હસ્તી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ છતાં પણ મારે તમારે જે સમજવું રહ્યું તે એ કે મેલ્કીસદેક એ બહુ જ મહત્વપૂર્ણ વ્યક્તિ છે, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી. અને એ વ્યક્તિને મારે તમારે સમજવું રહ્યું, કારણ કે ચોથા કલમની અંદર જે લખવામાં આવ્યું છે તે સમજીએ આપણે કે યહોવાએ સમ ખાધા છે તે પસ્તાવો કરશે નહીં, તું મેલ્કીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છે. દાઉદ રાજા અહીંયા ઈસુ ખ્રિસ્તને આલેખીને ઈસુ ખ્રિસ્ત વિશે કહી રહ્યો છે કે યહોવાએ કહ્યું કે ઈસુ ખ્રિસ્ત મેલ્કીસદેકની ધારા પ્રમાણે સનાતન યાજક છે. સમજો, દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના 1000 વર્ષ પહેલા થયા, રાઈટ? અને એ દાઉદ રાજાના સમયની અંદર એ લેવીય કુળનું જે યાજક પદ છે એ તો હતું જ. એટલે દાઉદ રાજા એ જે કહી રહ્યો છે તે એ છે કે બોસ, લેવીય કુળનું જે યાજક પદ છે એ સફિશિયન્ટ નથી. એટલે ઈસુ ખ્રિસ્ત તમારે તો એ મેલ્કીસદેકના ધારા પ્રમાણે જ આવવું પડશે, કારણ કે મેલ્કીસદેક છે એ મેલ્કીસદેક વિશે આગળની માહિતી મને તમને એ ઉત્પત્તિ 14 ની અંદર મળે છે. બીજી એક અગત્યની વાત મારે તમારે સમજવી રહી તે કે દાઉદ રાજા અહીંયા આપણને એવું લાગે કદાચ કંઈ ભૂલ કરી રહ્યો છે, કારણ કે દાઉદ પહેલાનો જે રાજા હતો સાઉલ રાજા, એ સાઉલ રાજાની પડતી એટલા માટે થઈ હતી કારણ કે પોતે એક રાજા થઈને એણે યાજકની ભૂમિકા ભજવી હતી. અને દાઉદ રાજા ફરીને ફરી એ ભૂલ કરી રહ્યો છે કે રાજા અને યાજકને બંને ભૂમિકાઓને એક કરી રહ્યો છે? ના. પુનઃનિયમનું પુસ્તક અને 17મા અધ્યાય પ્રમાણે એ દરેક રાજા જેનો અભિષેક કરવામાં આવે ઇઝરાયલ માટે, એ રાજાનું એ કર્તવ્ય હતું, એ રાજાની પર એ જવાબદારી હતી કે એ નિયમ શાસ્ત્રની પોતાની પર્સનલ કોપી લખે, કારણ કે એ સમયે પ્રિન્ટિંગ પ્રેસ ને બધું હતું ને. કોપી લખે અને કોપી લખ્યા બાદ દિન અને રાત એ નિયમ શાસ્ત્રની ઉપર તે મનન કરે. અને દાઉદ જે પ્રભુનો મનપસંદ વ્યક્તિ હતો, પ્રભુનો બહુ નિકટ એ સંબંધ ધરાવતો વ્યક્તિ હતો, એ દાઉદ રાજા એ અચૂક કરતો હશે. અને દાઉદ રાજા જ્યારે પોતાના એ પર્સનલ મેડિટેશન ની અંદર હશે અને એકદમથી એ ઉત્પત્તિ 14 પર આવીને અટક્યો હશે અને ઉત્પત્તિ 14 પર આવીને એને પણ મારા ને તમારા જેવો આ જ પ્રશ્ન થયો હશે કે અહીંયા આ યાજક અને આ રાજા એ બંને ભૂમિકાઓને કેમ એક કરવામાં આવી છે. આવો આપણે સાથે મળીને જોઈએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 14મો અધ્યાય તે આપણા માટે શું કહે છે. 17મા અધ્યાયથી 17મી કલમથી આપણે વાંચવા માંગીએ છીએ. ત્યાં લખેલું છે, આની પૃષ્ઠભૂમિ સમજો પહેલા કે અહીંયા ઇબ્રાહીમ જે જગ્યાએ રહી રહ્યો છે, ઇબ્રાહીમનો જે ભત્રીજો લોત છે એ હવે સદોમ અને ગમોરાની સરહદોમાં જતો રહ્યો છે, ધીરે ધીરે રહેતો અને સદોમ અને ગમોરા પર બીજા રાજાની ટોળકીએ હુમલો કર્યો છે. સદોમ અને ગમોરા પરાજય પામ્યા છે. સદોમ અને ગમોરાની જે પણ સંપત્તિ છે એ બધું લઈ પેલા રાજાઓ લઈને નાસી ગયા છે.
એટલે હવે સદોમ અને ગમોરાના રાજા અને બીજા અમુક રાજાઓની ટોળી ઇબ્રાહીમ પાસે મદદ માંગવા આવે છે. અને પછી ઇબ્રાહીમને પણ થાય છે કે લોત મારો ભત્રીજો, એને ને એના કુટુંબને પણ એ લોકો ઉઠાઈ લઈ ગયા છે. એટલા માટે ઇબ્રાહીમ એના જે ટ્રેન્ડ માણસો હતા એ લોકોને લઈને એ જે ભાગી રહ્યા છે રાજાઓ એ લોકોની પાછળ પડે છે. યુદ્ધ થાય છે, ભયંકર યુદ્ધ થાય છે. અને યુદ્ધ થતા ઇબ્રાહીમ અને એની ટોળી વિજય પામે છે અને એ લોકો બધો સામાન લઈને હવે પાછો આવી રહ્યા છે. ત્યાર પછીની આ ઘટના છે. 17મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, અને કદોર લાઓમેર તથા તેની સાથેના જે રાજાઓ હતા તેઓને હરાવીને ઇબ્રાહીમ પાછો આવતો હતો ત્યારે તેને મળવા માટે સદોમનો રાજા શાવેના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો. ત્યારબાદ આપણે 18, 19 ને 20 કલમ જે છે એને આપણે સ્કીપ કરીએ. રાજા નીચાણમાં આવ્યો અને સદોમના રાજા ઇબ્રાહીમને કહ્યું, માણસો મને આપ અને સંપત્તિ તું પોતે લે. અને ઇબ્રાહીમે સદોમના રાજાને કહ્યું, યહોવા પરાત્પર ઈશ્વર, જે ઈશ્વર પૃથ્વીના ધણી છે, તેમની તરફથી મેં પોતાના હાથ ઊંચા કરીને સમ ખાધા છે કે હું સૂતડી કે જોડેના વાદરી કે કંઈ પણ વસ્તુ નહીં લઉં, રખેને તું કહે કે ઇબ્રાહીમ મારા લીધે ધનવાન થયો. સ્ટોરી એકદમ લિંકમાં લાગે છે નહીં? એ ઇબ્રાહીમ પાછો આવ્યો, એટલે પેલા નીચાણની અંદર સદોમનો રાજા આવ્યો અને પછી એકદમથી બોલ્યો. વાતચીત, ત્યાં વાર્તાલાપ જોવા મળે છે. પણ જે ઇમ્પોર્ટન્ટ વાત તમારી આગળ આ સમય મૂકી રહ્યો છું તે એ છે કે ખરેખરમાં પણ એવું નથી. ખરેખરમાં 18, 19 અને 20 કલમની અંદર એ બહુ અગત્યની વ્યક્તિ ત્યાં એન્ટ્રી કરે છે. એ આખી એ ઇબ્રાહીમ અને સદોમના એ જે આખો નરેટિવ છે, આખું લખાણ છે, એને તોડીને એની વચ્ચે એ મહત્વના વ્યક્તિની એન્ટ્રી ત્યાં થાય છે. 18, 19 અને 20 કલમ આપણે વાંચીએ. અને શાલેમનો રાજા મલ્કીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો અને તે પરાત પર ઈશ્વરનો યાજક હતો. અને તેણે ઇબ્રાહીમને આશીર્વાદ આપીને કહ્યું, પરાત પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેમનાથી ઇબ્રાહીમ આશીર્વાદિત થાવ. અને પરાત પર ઈશ્વર, જેમણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે, તેમને ધન્ય હો. અને ઇબ્રાહીમે સર્વમાંથી મલ્કીસદેકને 10મો ભાગ આપ્યો. આખો નરેટિવ વચ્ચેથી આમ ફાડી નાખીને પોતાની સ્ટોરી અંદર નાખી રહ્યો છે. અને જે અગત્યની વાત મારે તમારે સમજવી રહી તે તો એ કે મલ્કીસદેકને અહીંયા એક યાજક કહેવામાં આવ્યો છે. એવું લખેલું છે કે તે એ પરાત પર ઈશ્વરનો સનાતન યાજક છે. પણ પહેલી લાઈનમાં જે ઇન્ટ્રોડક્શન મને તમને મળે છે તો એ છે કે શાલેમનો રાજા. હવે અહીંયા શાલેમનો રાજા એ ઈશ્વરનો પરાત પર યાજક કેવી રીતના? દાઉદને પણ મારાને તમારી જેમ એ જ પ્રશ્ન થયો હશે કે પ્રભુ આ બંને ભૂમિકાઓને કેમ મિક્સ કરી રહ્યા છે? એ રાજા અને યાજક એ બંને ભૂમિકાઓ કેમ અહીંયા ફરી એક થઈ રહી છે? અને ઇબ્રાહીમ એ મલ્કીસદેકને એ પોતાને જે પણ છે એનો 10મો ભાગ આપી રહ્યો છે. આ બધી વસ્તુઓની ઇમ્પોર્ટન્સ મારાને તમારે સમજવું રહ્યું. મલ્કીસદેક એ સાલેમનો રાજા હતો અને ઇબ્રાહીમ જે મોરિયા પર્વતની આજુબાજુ જે રહી રહ્યો હતો વચનના દેશની અંદર, એનાથી આપણે જીઓગ્રાફિકલી એવું પ્રૂવ કરી શકીએ કે સાલેમ ખરેખર યરૂશાલેમ હશે. કારણ કે એ સમયે આપણે જેમ અત્યારે નગરો બહુ બધા છે, હિંમતનગર, ગાંધીનગર, જામનગર, એ રીતના અલગ અલગ પ્રકારના સાલેમ હતા. સાલેમ એટલે હિબ્રુ ભાષાની અંદર નોર્મલી એક કોન્સોનન્ટ વાપરવામાં આવે, સ, લ અને મ, એટલે એનો મતલબ શાલોમ પણ થાય. શાલોમ એટલે એ શાંતિ. અને એ યરૂશાલેમનો રાજા મેલ્કીસદેક. હવે મેલ્કીસદેકના મતલબ પણ સમજવો રહ્યો. મેલ્કીસદેક એટલે બે હિબ્રુ શબ્દોનો એ જોડવામાં આવ્યું છે, મેલેક અને સદેક, એટલે કે ન્યાયપણાનો રાજા. ન્યાયપણાનો રાજા જે યરૂશાલેમનો રાજા છે, તે ઈશ્વરનો પરાત્પર યાજક છે. એ અહીંયા આખી સ્ટોરીને વચ્ચેથી ફાડીને પોતાની આખી વાત મૂકી રહ્યો છે. અને ઇબ્રાહીમ જે આપણો મહાન પૂર્વજ કહેવાય, ગ્રેટ પેટ્રિયાર્ક, એ ઇબ્રાહીમ એ શાલેમના રાજાને મલ્કીસદેકને એ દશાંશ આપે છે. વોટ અ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ! એ મારે ને તમારે સમજવો રહ્યો. તમને ખબર છે દશાંશની જે વાત છે એ હું ને તમે તો કેવળ પેલી લેવીયના પુસ્તકમાં જ વાંચીને આપણે હંમેશા પુરાવા આપતા હોય છે. ના, ઇબ્રાહીમના વંશજોમાંનો એક લેવીય હતો અને ઇબ્રાહીમ પોતે એ ગ્રેટ પેટ્રિયાર્ક
પેટ્રિયાર્ક લેવીયના કુળની સ્થાપનાની પહેલા જ અહીંયા દશાંશ આપી રહ્યો છે. બહુ અગત્યની વાત છે. દશાંશ આપવાની વાત અથવા પોતાનું પ્રભુને અર્પણ કરવાની જે વાત છે તે એ લેવીય અથવા જે નિયમ શાસ્ત્ર પૂરતી નથી, પણ એ તો એના કરતા વિશેષ વાત છે. મલ્કીસદેક એટલો ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. ઉત્પત્તિના પુસ્તકની અંદર તમે કોઈ બી વ્યક્તિને ઉઠાવો ને એટલે એ કોઈ બી વ્યક્તિને એ આગળ ને પાછળ લખવામાં આવેલું હોય કે ફલાણા ફલાણાનો દીકરો અથવા ફલાણો ફલાણાનો બાપ હતો. મલ્કીસદેક વિશે એવું કંઈ લખવામાં આવ્યું નથી. એનો મતલબ શું થયો ખબર તમને? કે ઇટ ઇઝ અ અટરલી ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી ફોર અસ. બહુ જ અગત્યનું વ્યક્તિત્વ અહીંયા મલ્કીસદેકનું છે. અને પછી નવા કરારની અંદર અને આખા એક્સપોઝિશન હિબ્રુ 7 માં ઉતર જવા નથી માંગતો, પણ હિબ્રુ 7 ને પણ તમે વાંચજો. હિબ્રુ 7 ઉત્પત્તિ 14 ને ખુલાસો ત્યાં કરે છે અને ત્યાં કહે છે કે મલ્કીસદેક એ જે રાજા અને યાજક હતો તે ધારા પ્રમાણેનો રાજા અને યાજક સનાતન યાજક એ ઈસુ ખ્રિસ્ત પણ આવ્યા. ઇમ્પોર્ટન્ટ. અને ઈસુ ખ્રિસ્તે પોતે પણ એમના એ જીવન કાર્ય દરમિયાન, સેવા કાર્ય દરમિયાન એ દશાંશની વાત કરી, ઈશ્વરને અર્પવાની વાત કરી. પેલું યાદ છે ને, ઈસુ ખ્રિસ્ત કહે છે જે પ્રભુનું છે તે પ્રભુને આપો અને જે કૈસારનું છે તે કૈસારને આપો. યાજકો સાથેની વાતચીતમાં પણ એ યાજકને એવું કહે છે કે તમે આ તો કરો છો, પણ એ ન્યાયી અને એ જે ન્યાયપણાની વાત છે, એ સારી રીતના વર્તવાની વાત છે, એને તમે કેમ ધિક્કારો છો? એનો મતલબ ઈસુ ખ્રિસ્ત એવું કહી રહ્યા છે કે બોસ તમે જે દશાંશ આપો છો ને, પુદીનાનો ને બધાનો, એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ તો તમે કરો જ, પણ એની સાથે સાથે તમે ન્યાય ને બધી બાબત પર તમે ધ્યાન આપો. બહુ અગત્યની વાત. બે દાખલાઓ તમારી આગળ ખાલી મૂકવા માંગુ છું, વધારે સમય ના લેતા. આપવાની વાત, ઈસુને એ પ્રભુની મંડળીને અર્પણ કરવાની વાતના બે દાખલા હું કેવળ તમારી આગળ મૂકવા માંગુ છું. અને ત્યારબાદ આત્મ તપાસ માટે એ સમય તમારી પાસે છે. ઉત્પત્તિનું પુસ્તક તેનો 4થો અધ્યાય આપણે જોવા માંગીએ છીએ. આ વાર્તાઓ મારે તમને કહેવાની ના હોય, તમે સન્ડે સ્કૂલમાં 1000 વાર સાંભળેલી ને, અને તમે લોકોને કીધી પણ હશે ને બાળકોને શીખવાડી પણ હશે. ઉત્પત્તિ 4 ની વાત કરી રહ્યો છું. ઉત્પત્તિ 4 ની અંદર પણ એ આદમ અને હવા અને એમના આખા પરિવારને ખબર હતી કે જો પ્રભુ આપે છે મને, તો મારે પ્રભુને કંઈક વળતામાં આપવું જ રહ્યું. એટલા માટે જ્યારે એક હાબેલ ને કાયન ની વાત છે, એમાંનો એક ઘેટાપાળક હતો અને એક ખેડૂત હતો. એ જે પેલો કાયન હતો ને, એ કાયન વિષયમાં કંઈક લખવામાં આવ્યું છે. ત્રીજી કલમ જોજો, ઉત્પત્તિ 4 અને 3 ત્યાં લખેલું છે. અને આગળ જતા એમ થયું કે કાયન યહોવા માટે ભૂમિના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો. કેટલું લાવ્યો? કંઈક અર્પણ, સમથિંગ. એટલે એની પાસે બહુ બધું હતું અને એમાંથી એ કંઈક લઈને આવ્યો. અને આ કંઈક શબ્દોનો ઉલ્લેખ મને તમને ફરી એ લુકની સુવાર્તા તેના 21મા અધ્યાયમાં પણ જોવા મળે છે. લુકની સુવાર્તા તેનો 21મો અધ્યાય જો આપણે જોઈએ તો ત્યાં પણ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. એક થી 4 વચનમાં આ પ્રમાણે લખેલું છે. તેમણે ઊંચું જોયું ને શ્રીમંતોને ધર્મના ભંડારમાં નાખતા જોયા. એક દરિદ્રી વિધવાને તેમાં 2 દમડી નાખતા તેમણે જોઈ. ત્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું તમને સાચું કહું છું કે આ દરિદ્રી વિધવાએ બધા કરતા વધારે નાખ્યું છે, કેમ કે એ સૌએ, એટલે મતલબ એ ધનવાન લોકોએ પોતાના વધારામાંના દાનોમાંનું કંઈક નાખ્યું છે. ઈસુ ખ્રિસ્ત ફરી એકવાર આ કંઈક શબ્દને એ લુકની સુવાર્તાના 21મા અધ્યાયની અંદર કહે છે. આપવાની જ્યારે વાત આવે ને, પ્રભુને અર્પણ કરવાની જ્યારે વાત આવે ને, એ બી એ પ્રભુને જેણે આપણને બધું આપ્યું છે. ત્યારે મારે તમારે યાદ રાખવું કે પ્રભુ કંઈક અર્પણ જો આપણે કરીશું ને, તો એનો એ સ્વીકાર નહીં જ કરે. ઉત્પત્તિ 4 ની અંદર પણ યહોવાએ એ કાઈનના અર્પણનો સ્વીકાર કર્યો નહીં, કારણ કે એણે કંઈક અર્પણ કર્યું હતું. લુક 21 ની અંદર પણ પ્રભુએ વિધવાની દમડીનો સ્વીકાર કર્યો, પણ આ ધનવાન લોકોના કંઈક દાનોનો સ્વીકાર કર્યો નહીં. આપવાની જ્યારે વાત આવે ને પ્રભુના લોકોને, મંડળીને, પ્રભુને, ત્યારે યાદ રાખજો કે આપણે દશાંશ આપવાનું છે. અને જો પ્રભુ તમને દશાંશ કરતા વધારે આપવાની જો પ્રેરણા કરે ને,
તો અચૂક આપજો, કારણ કે પ્રભુને માનીને તમારે કંઈ અર્પણ નથી કરવાનું, કારણ કે 100% જે આપણી પાસે છે તેનું અર્પણ તો એ પ્રભુએ જ આપણને આપ્યું છે, અને એમાંનું જો આપણે પ્રભુને આપવાની વાત હોય તો મન કચવાવું જોઈએ નહીં, કંઈ અર્પણ નથી કરવાનું, કારણ કે પ્રભુની નજરમાં માન્ય નથી. બહુ અગત્યની વાત આજે પ્રભુનું વચન મને તમને શીખવી રહ્યું છે, કંઈક અર્પણ નહીં કરવાનું. ત્યારબાદ બીજો જે દાખલો તમારી આગળ મૂકવા માંગુ છું, એ બીજા દાખલો આપણને એ બીજો શમુએલ તેનો 24મા અધ્યાયની અંદર જોવા મળે છે. બીજા શમુએલના 24મા અધ્યાયની અંદર આખી વાર્તા તમારી આગળ કરું, આપણે વચન તમે વાંચજો ફરી. બીજો શમુએલ 24, અને ત્યાં ગાદ પ્રબોધક શમુએલના એમ કે ગાદ પ્રબોધક દાઉદને એને કહે છે કે તું અરાવનાની ખડી ખરીદ, અને તે ખડી ખરીદીને તેમાં તું પ્રભુને માટે વેદી બાંધ. એટલે દાઉદ રાજા પોતે ત્યાં અરાવના પાસે જાય છે. હવે કોઈ બહુ મોટી હસ્તી તમારે ઘરે આવી હોય તો તમે કેટલા ભૂલી જાઓ, કેટલા ખુશ થઈ જાઓ, કેટલા એક્સાઇટ થઈ જાઓ, એવો જ એક્સાઇટેડ આપણને અરાવના જોવા મળે છે. અને પછી અરાવના દાઉદને કહે છે કે બોલ મારા રાજા, હું તારી માટે શું કરું? એટલે રાજા કહે છે, દાઉદ કહે છે કે મને તારી ખડી ખરીદવી છે. અરાવના કહે છે, જે નોર્મલ ટેન્ડન્સી હોય એ જ ટોનમાં અરાવના વાત કરી રહ્યો છે કે મારા રાજા પાસેથી મારે કંઈ લેવું નથી, તું એ ખડી એમને એમ લઈ લે. હવે લઈ લેવું ગમે, પણ દાઉદ રાજા જે વાત પછી અરાવનાને કહે છે એ મારે તમારે આપણા જીવનની અંદર એને લાગુ કરવું રહ્યું, અને તેને આપણે મહત્વતાથી એને સમજવું રહ્યું. દાઉદ રાજા એ અરાવનાને 24મી કલમની અંદર કહે છે કે મારા ઈશ્વર યહોવાની આગળ મને મફત મળેલા ધન અર્પણ હું નહીં જ કરીશ, કંઈક અર્પણ તો નહીં કરું, પણ એ સાથે સાથે મફત મળેલું પણ હું ધનાર્પણ નહીં કરીશ. એનો મતલબ શું છે કે દાઉદ રાજા કહી રહ્યો છે કે હું મારા પ્રભુ મારા યહોવાને કિંમત વાળું એ અર્પણ કરીશ, કિંમત વાળું અર્પણ. આપણે જ્યારે પ્રભુને અર્પીએ ને ત્યારે એ અર્પણ કિંમત વાળું હોવું જોઈએ. એ પૈસા વાળું બહુ મોંઘું હોય એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એની કિંમત મારે ને તમારે એને સમજવી રહી, ત્યારબાદ પ્રભુને અર્પણ કરવાની વાત દાઉદ રાજા મને તમને શીખવી રહ્યો છે. અને કદાચ આની સાથે સાથે એક નવો કરારનું ઉદાહરણ તમારી આગળ મૂકું તો અસ્તાને નહીં ગણાય. એ યોહાનની લખેલી સુવાર્તાના 12મા અધ્યાયની અંદર જે લખવામાં આવ્યું છે એ મરિયમ જે અર્પણ એ આલાબાસ્ટર જે ઓઇન્ટમેન્ટનું જે અર્પણ એ કરે છે, જટામાસીનું અત્તર, એ 300 દિનારનું હતું. અને પછી પેલો યહૂદા ઇસ્કરિયોત બોલે છે ને કે આના કરતા ગરીબોને આલ દીધો તો સારું થાત. ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ગરીબો તો તમારી પાસે સદા છે, એ સોશિયલ વર્ક કે સારા કામ તો તમે કરતા જ રહેશો, પણ પ્રભુને અભિષેક કરવાના માટે આ જે વ્યક્તિ અત્યારે કર્યું છે તે બરોબર છે. પ્રભુની મંડળીને જ્યારે આપવાની વાત આવે ને તો રિમેમ્બર, યાદ રાખજો કે કંઈક અર્પણ ના કરશો, પણ કિંમત વાળું અર્પણ કરજો. તમારા જીવનની અંદર એની ક્વોન્ટિટી મહત્વની નથી, પણ એની કિંમત તમે પોતે સમજો છો કે કેમ, એ મહત્વનું છે. એ વિધવાની દમડીની અંદર એને તો ખાલી 2 દમડી નાખી હતી, પણ એની કિંમત એ સમજતી હતી, કારણ કે એને પોતે જે કમાયું હતું એ બધું એને નાખી દીધું હતું. એ ધનવાન લોકોએ 2 દમડી કરતા વધારે નાખ્યું હતું, પણ ધનવાન લોકોનું અર્પણ પ્રભુએ માન્ય કર્યું નહીં. એ વિધવાની દમડીનું અર્પણ પ્રભુએ માન્ય કર્યું, કારણ કે એ કિંમત સમજી. કંઈક અર્પણ નથી કરવાનું, પણ કિંમત વાળું અર્પણ મારે ને તમારે કરવાનું છે. કેમ કરવાનું તમને ખબર છે? જો તમે એ બીજો કોરિન્થી તેનો 8મો અધ્યાય જોશો ને, બીજો કોરિન્થી 8મો અધ્યાય, એની અંદર પાઉલ પ્રેરિત મારાને તમારા માટે બહુ અગત્યની વાત કહે છે. બીજો કોરિન્થી તેનો 8મો અધ્યાય, ત્યાં પાઉલ પ્રેરિત એ મકદોનિયાની મંડળીનું ઉદાહરણ આપે છે કે મકદોનિયાની મંડળી બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હતી, છતાં પણ જ્યારે પ્રભુને આપવાની વાત આવી ને ત્યારે પ્રભુને આપવાની વાતમાં એમણે બિલકુલ કચાશ કરી નહીં. એટલા માટે એ મંડળી આજે સફળ છે. શું હિંમતનગર મંડળી માટે એ પ્રભુના સેવકોએ સાક્ષી આપશે? શું કોઈ બી મંડળી માટે એ પ્રભુના સેવકોએ સાક્ષી આપશે કે અઘરી વિકટ અને ખરાબ પરિસ્થિતિમાં પણ ફલાણી મંડળીએ ઉદાહરણતાથી આપ્યું, અને આપણું ઉદાહરણ આપીને શું એ બીજી મંડળીઓને પ્રોત્સાહન આપશે? ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ સમજો. 8મી કલમની અંદર 9મી કલમની અંદર એવું કહે
અર્પણ કેમ કરવાનું છે? કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો. Because we know the grace. હું ને તમે કંઈક અર્પણ કરતા નથી, હું ને તમે કિંમતવાળું અર્પણ કરીએ છીએ, કેમ કે પ્રભુના લોક તરીકે હું ને તમે એ પ્રભુની કૃપાને જાણીએ છીએ. પ્રભુની કૃપાને જ્યારે જાણો ને ત્યારે આ આસ્પેક્ટને આપણે સમજીશું કે કંઈક અર્પણ નથી કરવાનું, પણ કિંમતવાળું અર્પણ કરવાનું છે, કારણ કે આપણે કૃપા જાણીએ છીએ. અને મકદોનિયાની મંડળીનું ઉદાહરણ એ પાઉલ પ્રેરિત એ કરંથીઓની મંડળીને આપી રહ્યો છે કે મકદોનિયામાં તો એવું થયું હતું, કોઈ બીજા પાળક સાહેબ બીજી કોઈ મંડળીમાં એવું કહેશે કે હિંમતનગરમાં એવું થયું હતું, માટે તમે પણ પ્રોત્સાહિત થાઓ. લેટ અસ રી-એક્ઝામિન ourselves. આપણે આપણી મંડળીનું, આપણા મંડળીના જીવનનું, આપણે શું મંડળીને આપીએ છીએ અને મંડળી તરીકે આપણે ડાયોસિસને શું આપીએ છીએ એનું આપણે આત્મમૂલ્યાંકન કરીએ. શું એ લોકો જે એ લિમિટેડ આંકડા આપે છે એટલા પછી આપણે થોભી દઈને બધું આપણે વાળવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઉદાહરણતાથી આપીએ છીએ? કારણ કે ત્યાં આગળ તો પછી પાઉલ પ્રેરિતે લખવું પડ્યું હતું. મંડળીને બાંધવાની વાત આવી ને ત્યારબાદ છેલ્લી કલમની અંદર પાઉલ પ્રેરિત એવું કહે છે કે એણે એવી નોટિસ જાહેર કરવી પડી હતી કે જેણે પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં, અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહીં. એણે એવું કહેવું પડ્યું હતું કે બસ તમે હવે બંધ કરી દો, કારણ કે ઘણું હું થઈ ગયું છે. Do we have this attitude? શું હું ને તમે જાણીએ છીએ કે હું ને તમે એ પ્રભુની કૃપાના જાણકાર છીએ? પાઉલ પ્રેરિતે એ નોટિસ બહાર પાડવી પડી હતી. શું મારા અને તમારામાં એ વલણ છે? આત્મ તપાસ કરીએ. બીજો કોરિન્થીનો 8મો અધ્યાય 9મો અધ્યાય તમે અચૂક વાંચજો. દશાંશ વિશે, પ્રભુને એ ઉદારતાથી અર્પણ કરવા વિશે, મંડળીને આપવા વિશે ત્યાં પાઉલ પ્રેરિત બહુ ઘનિષ્ઠ શિક્ષણ ત્યાં આપી રહ્યો છે. એટલું જ કહેવાનું, કંઈક અર્પણ ના કરશો, કિંમતવાળું અર્પણ કરજો, કેમ કે તમે એ પ્રભુની કૃપાને જાણો છો. પ્રભુ આપ સર્વને આ અગત્યના મુદ્દો, આ દશાંશનો જે મુદ્દો છે તે સમજવા માટે આશીષ આપો અને કૃપા આપો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, મારા મુખના વચન દ્વારા તમારા પવિત્ર આત્માએ જે કંઈ પણ વચનોની ઘોષણા કરી, એ વચનોને સાંભળનારા ન થઈએ પરંતુ સાંભળીને તેનું પાલન કરનારા થઈએ માટે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. આ વચનો અમારા હૃદયને અને અમારા મજ્જાને એ બેધારી તલવાર સમાન વિંધનાર બને માટે તમારી પાસે કૃપા ચાહીએ છીએ. તમે તમારી ઈચ્છામાં, તમારી યોજનામાં અમને દોરો ચલાવતા થવા કરો, અને તમારા વચનોમાં અને જે આપવાની બાબત છે, એ જે દશાંશ અને જે ઉપકારતાથી, પરોપકારિતાથી જે આપવાની બાબત છે, એ ઉદારતાથી જે આપવાની બાબત છે, પોતાની મંડળીને જે આપવાની બાબત છે, તે સમજવાને માટે તમે અમને સહાયતા તથા મદદ કરો. ખ્રિસ્ત ઈસુને લીધે માંગીએ છીએ, માટે તમે સાંભળો. આમેન. આવો આપણે આ સમયે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 343 માં જોડાવા માંગીએ છીએ. દશાંશનો જે આ બહુ અગત્યનો મુદ્દો આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, તેને આપણે આપણા મનોમાં વાગોળતા આ ખાસ ગીતમાં આપણે જોડાઈએ અને યાદ રાખીએ કે કેવલ એ દાનોનું અર્પણ નહીં, પણ જેમ રોમી 12:1-2 કહે છે તેમ આપણા જીવનનું પણ જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે તેવું અર્પણ મારે અને તમારે કરવાનું છે. આવો આપણે આ ગીતમાં સાથે જોડાઈએ અને ઈશ્વર સ્તુતિ કરીએ. આ સમય આવો આપણે અંતની પ્રાર્થનામાં જોડાઈએ, ત્યારબાદ પ્રભુની શીખવેલી સાથે પ્રાર્થના સાથે બોલીશું. આવો આપણે આ સમયે અંતની પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ ઈશ્વર પિતા, આ સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારી આખી ભજન સેવા દરમિયાન તમે અમને તમારા પવિત્ર આત્માની પ્રેરણા પૂરી પાડી. અમે એ જે વચન વાંચ્યું તેની પર મનન કર્યું, ગીતોનું ગાયું, તમારી સ્તુતિ આરાધના કરી, તે સગળી બાબતોમાં તમે તમારી દરમિયાનગીરી અમને દેખાડી, દાખવી માટે તમારો આભાર માનીએ છીએ. આ સમયે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે વચનને જે સાંભળ્યું છે તેનું અમે પાલન કરનારા બની શકે માટે કૃપા ચાહીએ છીએ. ફરી મળીએ ત્યાં સુધી તમે તમારી કૃપા અમ પર રાખજો પ્રભુજી. આમ પ્રત્યેકને તમે સંભાળજો, સહાય તથા એ કૃપા પૂરી પાડજો, જેથી કરીને અમારા જીવનો દ્વારા તમારા નામની મહિમા થાય. ઈસુ અમારા પ્રભુ લીધે માંગીએ છીએ, માટે બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.
ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણ માફ કર્યા છે તેમ તમે અમને અમારા ઋણ માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંદાઈથી માં છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. પ્રભુ આપ સર્વને આશીષ આપો, કૃપા આપો, અને જે અગત્યના મુદ્દાને આપણે શીખ્યા છે તે આપણે જીવનમાં ઉતારનારા બનીએ, માટે પ્રભુ આપને સહાય કરો. આમીન. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करा पथमा संचरूं. डग पाछू नहीं को काले भरूं, डग पाछू नहीं को काले भरूं. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े. भल शीर कदी धर गूंज पड़े, भले शीर कदी धर गूंज पड़े. मुझ जीवन ले, मुझ जीवन ले. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. तब राज्य करी झुंबेश मही, सदा सेवा मही झुका बारू. या हो मनारी बड़ पाछो नहीं, या हो करी बड़ पाछो नहीं. गरीब ने तुझ पास रागमने पासे मोक्ष रागमने पासे प्रभु जूलवान राजवारू. जग पा
अर्पित चरे તમારા તારી ચરે તમારા વિશ્વાસ જો તારે આજ તારી મારી રોજ થાય રાખ મને પાસે પ્રભુ જાતે મુજ માર મોસરી પ્રભુ મુદ્રા તન મુજ પાસે પ્રભુ માન રાખવાનું તન મન ધન મુજ જીવન લે મુજ જીવન લે ઘડી ભર જો મળું તારી સાથ શાંતિ મુજ દિલને ભરે જ્યારે આરાધું તને મુજના મળું જેમની મળે રાખ મને સામ પાસે પ્રભુ જાતે મુજ માટ મોત્સયું રાખ મને તું સુખની પાસે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાનું સમજી શકું ના તારો ઊંડો પ્યાર યા લગા જગમાં છે વાસ જોઈ શકીશ હું તારો હર્ષ અપાર જ્યારે આવીશ તારી પાસ રાખ મને સ્થાન પાસે પ્રભુ જાતે મુજ માટ મોસાયું રાખ મને તું સુખની પાસે પ્રભુ જ્યાંથી મૂલવાન રાખવાનું તમારા નામનો મહિમા થાય, તમારા રાજ્યની વૃદ્ધિ થાય માટે કૃપા ચાહી છે પ્રભુજી. આખો જે આઇસોલેશનનો સમય હોય, આખી જે એકલતાની જે વેળ હોય, તે સમયોમાં તમે તેઓની મુલાકાત લેવાનું ચાલુ રાખજો પ્રભુજી. અને તમારા નામના મહિમાને અર્થે તેઓ તમારો અનુભવ કરે, તમારા અનુભવ દ્વારા તેઓના જીવનમાં પરિવર્તન આવે માટે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. આ સમય વિશેષ કરીને અમે આ છે ત્યારે અમારી સીએના હિંમતનગર મંડળીને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુજી. આખી મંડળીને તમે આશીર્વાદિત કરજો, તમારી કૃપામાં રાખજો પ્રભુજી. વિશેષ કૃપા માંગીએ છીએ આ સમયે અમારા પાલક સાહેબને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, મંડળીના વિવિધ અંગોને માટે અને વિશેષ કરીને મંડળીના દરેક વિશ્વાસી ભાઈ બહેનોને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. તેમના વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં તમે અંગત રસ લેજો, તમે તમારી દરમિયાનગીરી દાખવજો પ્રભુજી. સીએનઆઈ ગુજરાત ડાયોસિસને માટે તમારી પાસે વિશેષ કૃપા માંગીએ છીએ. અમારા માનવંત બિશપ સાહેબને, તેમના પરિવારને ફરી અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુજી. આખી જે ડાયોસિસનું સુકાન અને સંચાલન થઈ રહ્યું છે તે તમારા મહિમાને અર્થે થાય માટે કૃપા ચાહીએ છીએ. ડાયોસિસની પ્રત્યેક મંડળીઓ અને તેમના દરેક ધર્મ સેવકોને માટે કૃપા ચાહીએ છીએ. તમે તેઓને પણ સાચવજો, બચાવજો, સંભાળજો, રક્ષણ પૂરું પાડજો. જે કંઈ પણ લાગણીઓ, માંગણીઓ, આજીજી હોય તે તમે ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડજો માટે કૃપા ચાહીએ છીએ. સીએનઆઈ સિનડને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારા મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ ને તેમની આખી એક્ઝિક્યુટિવ કમિટીને, તેઓને પણ તમારું જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ તમે આપજો. તેઓને તમે તમારી કૃપામાં રાખજો પ્રભુજી. આ સમયે અમે અમારી જાતોને તમારી આગળ નમ્ર કરીએ છીએ પ્રભુજી. અમે જાણીએ છીએ કે માણસ માત્ર કંઈ જ કરી શકતું નથી, પર પ્રભુજી તમારી એક કૃપા આમ પર જાહેર કરજો. તમારે પવિત્ર આત્માનું પરાક્રમ આમ પ્રત્યેક પર રહેતું કરજો, જેથી કરીને અમારા જીવનો દ્વારા તમારી રાજ્યની વૃદ્ધિ થાય, અમારા જીવનો દ્વારા કે તમારી રાજ્યમાં લોકો ઉમેરાય માટે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. આ સમયે આ વિશેષ અને ખાસ સંજોગોમાં જ્યારે તમે આ ખ્રિસ્તી મંડળી પસાર થઈ રહી છે, આ મહામારીના ખાસ સમયોમાં, ત્યારે કૃપા ચાહીએ છીએ પ્રભુજી કે આ સમયો દ્વારા પણ તમારા નામને મહિમા મળે, તમારા રાજ્યની વૃદ્ધિ થાય એવી કૃપા થવા દેજો પ્રભુજી. આ સમયમાં અમારી જાતોને તમારી આગળ નમ્ર કરીએ છીએ.
અમારા વ્યક્તિગત જીવનને અમે તમારી આગળ સમર્પિત કરીએ છીએ, અમારા કૌટુંબિક જીવનને અમે તમારી આગળ સમર્પિત કરીએ છીએ, એ લોકો વચ્ચેનું કોર્પોરેટ જીવન તમારા આગળ મૂકીએ છીએ, એ સગળી બાબતોમાં અમે તમારા દીકરા ઈસુ ખ્રિસ્તનું પ્રતિબિંબ દેખાડનારા અમે તમારા સેવક અને સેવિકાઓ બની શકીએ માટે કૃપા ચાહીએ છીએ પ્રભુજી. જેઓના ઘરોમાં મરણે પ્રવેશ કર્યો છે તેઓને તમે તમારા સાજા પ્રત્યે તેઓને તમે તમારું શાંતિ અને દિલાસો પૂરો પાડજો, અને તેઓને એક પુનરુત્થાનની પ્રભાતે ફરી મળનાર છે આશામાં તમે તેઓને જીવંત રાખજો પ્રભુજી. આ સમયે કૃપા ચાહીએ છે જેઓના ઘરમાં અન્ય બીમારીઓ છે, નાદુરસ્તી છે, નિર્બળતા છે, એ સગળી બાબતોમાં, એ સગળી સંજોગોમાં પણ તમે તમારી કૃપા દાખવજો, સાજાપણું આપજો, તેઓને તમારા જીવનના એ ભાગીદાર બનાવજો પ્રભુજી. અને વિશેષ કરીને તેઓના જીવન દ્વારા એક અજાયબ જેવી સાક્ષી ઊભી થાય માટે કૃપા ચાહીએ છે. અમે અમારી આખી મંડળીને, સાર્વત્રિક મંડળીને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. તમે તમારી ઈચ્છાની યોજના પ્રમાણે અમને દોરજો, ચલાવજો તથા વાપરજો પ્રભુજી. કૃપા માંગીએ છીએ પ્રભુજી. તમારે કૃપાનો બમણો હિસ્સો અમ પ્રત્યેક પર થવા દેજો પ્રભુજી. આખી મધ્યસ્થીની પ્રાર્થના અમારી ખ્રિસ્ત ઈસુમાં તમારે આગળ અર્પીએ છીએ. માટે તમે તેનો સ્વીકાર કરો અને તમારા યોગ્ય સમયમાં તમારી ઈચ્છાની યોજના પ્રમાણે તમે તેનો ઉત્તર આપો. આમીન. આવો આપણે આ સમયે અંતની પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ ઈશ્વર પિતા, આ સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમારી આખી ભજન સેવા દરમિયાન તમે અમને તમારા પવિત્ર આત્માની પ્રેરણા પૂરી પાડી. અમે એ જે વચન વાંચ્યું તેની પર મનન કર્યું, ગીતોનું ગાયું, તમારી સ્તુતિ આરાધના કરી, તે સગળી બાબતોમાં તમે તમારી દરમિયાનગીરી અમને દેખાડી, દાખવી માટે તમારો આભાર માનીએ છીએ. આ સમયે જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે વચનને જે સાંભળ્યું છે તેનું અમે પાલન કરનારા બની શકીએ માટે કૃપા ચાહીએ છીએ. ફરી મળીએ ત્યાં સુધી તમે તમારી કૃપા અમ પર રાખજો પ્રભુજી. આમ પ્રત્યેકને તમે સંભાળજો, સહાય તથા એ કૃપા પૂરી પાડજો, જેથી કરીને અમારા જીવનો દ્વારા તમારા નામની મહિમા થાય. ઈસુ અમારા પ્રભુ લીધે માંગીએ છીએ માટે બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું માફ કર્યા છે તેમ તમે અમને અમારું માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી મોં છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. પ્રભુ આપ સર્વને આશીષ આપો, કૃપા આપો, અને જે અગત્યના મુદ્દાને આપણે શીખ્યા છે તે આપણે જીવનમાં ઉતારનારા બનીએ માટે પ્રભુ આપને સહાય કરો. આમીન.